હેલો ફ્રેન્ડ્સ, ચાલો આજે ક્વિકલી ગાજરનો હલવો બનાવીએ. આના માટે મેં અહીંયા પાતળા અને લાલ ગાજર લીધા છે. તેને હેડ્સ અને ટેલ કટ કરી અને તેને છોલી લીધા છે. હવે છાલ ઉતારી અને તેને હું ગોળ ગોળ આવી રીતે રાઉન્ડમાં કટ કરી લઈશ. ગાજર એકદમ સરસ મીઠા છે. હવે તેને આવી રીતે ગોળ કટ કરી અને એક કુકરમાં ઘી મૂકી અને બધા ગાજર એડ કરી દઈશ. અહીંયા મેં 500 ગ્રામ ગાજર લીધા છે અને 500 ml દૂધ નાખ્યું છે અને તેમાં 100 ગ્રામ ખાંડ એડ કરી છે અને આની 2 વિસલ વગાડી લઈશ. ગાજર અહીંયા સરસ બફાઈ ગયા છે. હવે આ બધું દૂધ આપણે રિડ્યુસ કરવાનું છે. હવે અહીંયા ડ્રાયફ્રૂટ મેં ડ્રાયફ્રૂટ કટરથી કટ કરી લીધા છે અને મેશરથી ગાજરને થોડા મેશ કરી અને એમાં સૂકી લાલ દ્રાક્ષ ઉમેરી દીધી છે. હવે દૂધ બધું રિડ્યુસ થઈ ગયું છે. હવે એમાં ઇલાયચી પાવડર એડ કર્યો છે અને ડ્રાયફ્રૂટ એડ કર્યા છે કટ કરેલા. બસ થોડીક જ વારમાં આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે. આ ગાજરનો હલવો એકદમ ક્વિક તૈયાર થઈ જાય છે. બિલકુલ વાર નથી લાગતી. તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને તમારો ફીડબેક કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. આવજો.